આપણે મંદિરે ચલો ત્યારે માતાજીના દર્શન કરી લઈએ. રવિવાર છે આજે. એવું ચપટી વગાડું તો ડાયરેક્ટ ડીમાર્ટમાં લે ત્યારે આવી ગયા ને ડીમાર્ટમાં. ચાલો હળો ત્યારે ફાઇનલી પકોડી આજે હે ને કૃપાલી બેન લીધે અમારે ખાવાની થાય છે, કેમ કે 5 દાડા મને પકોડી કે કોઈ એવું વસ્તુ ખાવાની મળે ને. હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છીએ આપણે અગાસી ઉપર મહેમાનોને નાસ્તો દેવા અને સૂર્યદાદાને ચઢ ચડાવવા. તો સૂર્યદાદા આવી ગયા છે. જુઓ તો આજે કેટલા દિવસ થયા ખબર છે? 4-5 દિવસ થયા છે ને આજે કંઈક સૂર્યદાદાએ દર્શન દીધા છે. એટલે આજે કંઈક કોરું એમ કે દિવસ એકદમ વ્યવસ્થિત દેખાશે. કેમ કે વાદળા વરસાદ તો તમે જોયો ને, અમારો બ્લોક ફૂલ વરસાદ પડ્યો એમ. ચલો ત્યારે આપણે મહેમાનો નાસ્તો દઈને જવાનું છે દુકાને, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો ગાઈસ, તો સવારમાં એને ચા ફટાફટ પી આવી ગયો તો, કેમ કે દુકાને કસ્ટમર આવી ગયા હતા. ખોલો ખોલો ખોલો. તો આવીને આપણે એને બોણી કરી લીધી, માતાજીના દીવા બીવા હાર બાર બધું કરાવી દીધું અને હવે જવાનું છે. તો મેડમ આવી ગયા છે. રોજના જેમ આ મેડમ આવી જાય, રોજ આવે, તમને ખબર ને, ચાલુ દુકાન આવી જાય. એટલે હાલો હાલો. એટલે આજે જવાનું છે મા ચામુંડા કુળદેવીના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, દર્શન કરી આવીએ અને આયાને કરાવીએ. તો મંદિર જતા જ પહેલાં હે ને ગાયોને ચરો દઈ દીધો એટલે દાન પુણ્ય ગણાઈ જાય છે. ને આ જે રોડ રહ્યો ને અહીંયા આખું પાણી ભરાઈ ગયું હતું. તમે અમારા બ્લોકમાં જોજો, આગળ મેં બ્લોક બનાવેલો છે આણંદ ડૂબ્યું એ બ્લોકમાં આ રોડ આખો પાણીમાં હતો, જોઈ શકો. હલો ગાય, તો અહીંયા પાણી ભરાઈ ગયું. આ જગ્યા આ ચોકડી પર પાણી ભરાઈ ગયું. હલો ગાય, તો હે ને વરસાદના લીધે ટ્રાફિક એટલું હતું, અત્યારે બધું ખુલી ગયું છે એટલે મંદિરે તો આવી ગયા છીએ. અને આ બાજુ હે ને રવિવારી ભરાય છે, તમને બતાવી તો બ્લોક જોઈ શકો છો. અને આવી ગયા છીએ આપણે મંદિરે. તો ચલો ત્યારે માતાજીના દર્શન કરી લઈએ. રવિવાર છે આજે, તો કોમેન્ટમાં લખી દેજો જય માતાજી. થઈ ગયા છે માતાજીના અને કરાયા તમને. હવે મેડમ જાશે, જાઓ દાન પૂન કરીને ભરો થાય. હા, વરસાદ હજી ક્યાં એવો પડ્યો છે, વરસાદ આવે એમ કે આવે તો ખરો જ ને. ચલો ત્યારે માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે દાન પૂન કરી લે એટલે જઈએ આપણે પાછા દુકાને. રવિવારીમાં કેમ કે આજે બહુ એટલું ખાસ છે નહીં. ચાલે પતી ગયું, ઈડલી હતી, થઈ ઈડલી. તો હે ને સવારે નાસ્તો મંદિરેથી આવ્યા ને અમે, તો નાસ્તો લેવાનો હતો. ઈડલી ફેમસ હતી કિશન પાપડની, તો લાઈને જ એટલી હતી. અને હું હે ને અંદરથી પૂછીને આવી જ ગયો હતો કે સ્ટોક નહીં, પતી ગયો. તો આ મેડમ હે ને લાઈનમાં ઊભા હતા, તમે જોયો ને વિડીયો. અને આપણે આવી ગયા હવે ઘરે. અને આ મેડમને જો કેમ કે હે ને મહેંદી દેવરાઈ લે એટલે આજે એની માને હે ને સારું રહેશે શરીર, કેમ કામ કરવાનું. ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ. જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી અને દહીં. મસ્ત મજા જમી લઈએ અને રવિવારનો એન્જોય કરીએ. અને ધ્રુવભાઈ ગયા છે અને દોસ્તા જોડ બહાર જમવા. અને આપણે એને મંદિર જઈને આવતા રહેતા. અને હવે બપોર પછીનો વરસાદ કહે છે, જોઈએ. બપોર 2 વાગે 2:30 વાગે વરસાદ બતાવે છે. તો આપણે તો જમીને આરામ કરવાનું છે અને દુકાન જવાનું છે વળી. શાક રોટલી ખવરાય કોઈને? હા ઓકે. ત્યારે જો કૃપાલીબેન ગોયરા ચાલુ થઈ ગયા છે. આજથી ને કાલથી થવાના છે અને હજી તો એને સામાન લેવાનું. મારે 11 રહેવાની હતી કાલે. કેમ કે ગોયરાને એક દિવસ પહેલા 11 રહેવાની હોય. એ તો બુદ્ધિ હોવી જોઈએ ને અંદર. આ પણ ઓલી કીધું ને મને, હું ખબર 11 જેવું થઈ તો ગયું તું. હવાર શું પૂરી ખાઈ લીધી, પૂરી ફરાળી હતી. એ નહીં ઓલી કે ને શું કરવા બનાવી. સારું એનો તો ચાલુ થશે ને હજી કાલથી. 11 છે ને, ગોયરા પતી જાય પછી 11 કરજે, બરોબર ને? ત્યારે કરજે. ના ચાલે.
ઓકે તો ચાલો ત્યારે મને જમવા દાણો હું જમી લઉં મસ્ત મજા. તો ફાઇનલી મસ્ત મજાનું જમી અને આરામ કરી લીધો અને ધ્રુવભાઈ એને બહાર રખડીને આવતા રહે અને હવે લેસન કરવા બેઠા છે. અને વાહ ચા આવી ગઈ, વાહ વાહ. હમણાં આજકાલ તો છે ને કેવું ના પડે આ લોકોને, ચા તૈયાર થઈ જાય, જમવાનું તૈયાર થઈ જાય. હે ઘરે જો તો જ પાવાનું. ઘરે જોઈએ તો જ પાવાનું. માંગી નહીં રહ્યા તો તમે કોમેન્ટમાં કહો આ લોકો માંગી નહીં રહ્યા. હે જો હવે શું કરે હાલો પાછી મને બોલાવી દીધું એ ચા મગની દાળ. મગજની દાળ, મગની દાળ નહીં, મગજની દાળ. લિસ્ટ બનાવે છે અને પ્રોગ્રામ છે તેમ જવાનો. તો તમને બતાવીએ ક્યાં મને આ લોકો લઈ જાય, બરોબર છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો ત્યાં ચા પી લી. અલા પણ તમારા લોકો છે શું આ ક્યાં જવાનું ક્યાં છે? હે કોણ લઈ જાય? હે મારે લઈ જવાને? કેવી રીતે? આમ ચપટી વગાડું ને જતું રહેવાનું? હે ના હોય લે એવું ચપટી વગાડું તો ડાયરેક્ટ ડીમાર્ટમાં લે ત્યારે આવી ગયા ને ડીમાર્ટમાં. ચાલો હળો ત્યાં. હે લોટી ચોકોબાર હાલો હે અહીંયા ટોલા પડશે જોજો નહીં કેકડા બે અહીંયા ખડખડ કરે. કયું વાહ એને બહુ ના પીવાય. તો હલો ગાઈસ, તો આપણે હે ને દુકાન આવી ગયા હતા અને આ લોકોને હે ને રોજ ને રોજ કંઈક ને કંઈક લેવાનું હોય છે એટલે આજે હે ને ડીમાર્ટમાં ગયા હતા તો અને એ કહેવાનું બધું લઈ આવ્યું. તમે જોજો વિડીયોમાં બન્યા રહેજો. તો હલો ગાઈસ, તો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે. જોઈ શકો છો જમવામાં શું તૈયારી થાય છે. એનો કકડા ચાલે કેકડાબેન. કૃપાલીબેનને કાલથી ગોયરા ચાલુ થાય છે એટલે આજે હે ને પકોડીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો તમારે પકોડીનો પ્રોગ્રામ રાખ્યો હોય તો કોમેન્ટમાં કહેજો અને વિડીયોમાં બન્યા રહેજો. જો આ લોકો જો કેમ કે અમારે નીચેથી આવે ને જમવાનું એટલે અત્યારે અમે બનાવી. ઓકે એટલે 2-3 જગ્યાએ ને આડોશ પાડોશીમાં દેવાનું હોય છે એટલે ધ્રુવભાઈ કે હું ના જાઉં. કૃપાલીબેન મારથી ના ઉપડે કેમ કે કૃપાલીબેનને હે ને ગોયરાના કાલે ગોયરા ચાલુ થાય છે એટલે આજે હે ને પકોડીનો પ્રોગ્રામ રાખ્યો કે આજે ખાઈ લે એટલે આજુબાજુમાં દેવું પડે ને. તો ફાઇનલી પકોડી આજે હે ને કૃપાલીબેન લીધે અમારે ખાવાની થાય છે કેમ કે 5 દાડા મને પકોડી કે કોઈ એવું વસ્તુ ખાવાની મળે ને મળશે કોણ અમારે ખાવું હોય પછી તને મોઢામાં પાણી ના આવે? ના ભાઈ અમારે ના ખવાય. અમારે ભાઈ કૃપાલી ખાતી હોય એટલે અમારે ના ખવાય નહીં. એટલે અમે હે ને આજે પ્રોગ્રામ બધો હે ને કૃપાલીબેન લીધે જ રાખ્યો પકોડી. અમારે નથી ભાવતી તો અમારે પલાળે ખોસવું પડે છે. ચલો ત્યારે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈએ. અને તમારે હું તો કહું આવો જ પ્રોગ્રામ હશે એવું હું માનું છું કેમ કે તમારે છોકરી હોય તો ગોયરા હશે. અમારા ગોયરા કૃપાલીબેન રહે છે તો હે ને કોમેન્ટમાં કહેજો કે એમને હિંમત આપે અને ગોયરા પૂરા કરે. ચલો ત્યારે મળીએ તમને કાલે સવારે. તો જય માતાજી.